મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો રસોડામાં આટલી વસ્તુને ક્યારે ખૂટવા ના દેતા, અને જો તમે આ ભૂલ કરશો તો અનર્થ થઈ જશે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને બધાને મારા જય માતાજી, જય માં ખોડિયાર। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો, અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણે જેવું ખાઈએ છીએ એવું જ આપણું મન રહે છે, એટલે કે મિત્રો આપણા ભોજનનો સંબંધ છે આપણા શરીર, મન અને આપણા જીવન સાથે સીધો જોડાયેલો છે। જો આપણને મનપસંદ ખાવાનું મળી જાય છે તો આપણે ખુશ થઈ જઈએ છીએ, આપણે સારા નિર્ણયો લઈએ છીએ, આપણું મન આનાથી પ્રસન્ન થઈ જાય છે, તેમજ આપણે મન લગાવીને કામ કરીએ છીએ। આથી ભોજનનો સંબંધ છે આપણા મનથી અને આપણા કર્મ સાથે જોડાયેલો છે, અને જો આપણને મનપસંદ ભોજન ન મળે તો આપણું મન છે ચીડાયેલું રહે છે, અને જો મન સ્મૃતિનું માનવામાં આવે તો વ્યક્તિના ભાગ્યનો ઉદયનો રસ્તો છે એ રસોડામાંથી જ પસાર થાય છે। મિત્રો કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો ભગવાન ન કરે ને તમારા ઘરના રસોડામાં આ 5 વસ્તુઓ ક્યારેય ન ખૂટવી જોઈએ। મિત્રો એવું કહેવામાં આવે છે કે જો રસોડામાંથી આ 5 વસ્તુ ખૂટી જાય છે તો એ ઘરમાં બહુ ગરીબી આવી જાય છે, તેમ જ તે ઘર છે એ સાવ કંગાળ થઈ જાય છે, એ ઘરનો મુખ્ય માલિક છે સાવ રોડ ઉપર આવી જાય છે। મિત્રો આ જાણકારી છે એ લાખ રૂપિયા ખર્ચ કરીને પણ તમને નહીં મળી શકે। આથી મિત્રો તમે તમારા રસોડામાં આ વસ્તુ જરૂર જોઈ લેજો, અને જો તમારા ઘરના રસોડામાં આ વસ્તુ ખૂટી ગઈ હોય તો આ વસ્તુના ડબ્બા તરત ભરી લેજો, નહીં તો અનર્થ થઈ જશે। ભગવાન ન કરે ને કોઈનું ઘર બરબાદ થાય। મિત્રો ઘણા લોકો આનો શિકાર બની ગયા છે, જે ઘરમાં પણ ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા છે, એ ઘરથી માં લક્ષ્મી પણ રિસાઈને જતા રહ્યા છે, અને તે ક્યારેય પાછા તે ઘરમાં નથી આવતા। આથી રસોડામાં આ 5 વસ્તુઓ બધાના ઘરે હોવી જોઈએ, અને ક્યારે તેને ખૂટવા દેવી ન જોઈએ। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા છે તમારી ઉપર હંમેશા માટે બની રહે। અને જો તમે આ વિડીયોને લાઈક કરશો તો લક્ષ્મી માતા છે તમારા ઘરમાં ક્યારે પૈસા ખૂટવા નહીં દે। તેમજ આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો રસોડા માટે બહુ બધી વસ્તુઓ છે એ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવી છે, તો એ જ વાત હું તમને કહેવા જઈ રહ્યો છું। મિત્રો આ વાત તમે જો જાણી લેશો તો તમે તમારો બેડો પાર થઈ જશે। મિત્રો આપણા રસોડામાં જે પણ રસોઈ પાકે છે એનાથી જ આપણને ઉર્જા મળે છે, અને આપણે રસોડામાં આ વસ્તુનું પણ ધ્યાન રાખવું જોઈએ, અને રસોડું છે એ બહુ મહત્વની વસ્તુ માનવામાં આવે છે। મિત્રો આપણે રસોડાને લઈને ઘણી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ। વિશેષ રૂપથી જોઈએ તો અમુક વસ્તુ છે એ જો આપણા રસોડામાંથી ખૂટી જાય છે તો આપણી અધોગતિ શરૂ થઈ જાય છે, આપણું ઘર કંગાળ થઈ જાય છે। મિત્રો પહેલા આપણે જોઈએ કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે આપણા રસોડામાં રાખવી જ જોઈએ, અને તે વસ્તુને ક્યારે પણ ખૂટવા ન દેવી જોઈએ। જો તે વસ્તુ ખૂટી જાય છે તો બજારમાંથી આપણે તેને તરત જ લઈ આવવી જોઈએ। મિત્રો જેવી રીતે તમે રસોઈ કરવા માટે સરસવનું તેલ વાપરો છો કે ઘણા લોકો આ સરસવનું તેલ વાપરતા પણ નથી। ઘણા લોકો એવા હોય છે કે જે સિંગતેલ અથવા તો નારિયેળનું તેલ પણ વાપરતા હોય છે, પણ આ બધી વાત તો ઠીક છે, પણ તમારે સરસવનું તેલ થોડું ઘણું તો ઘરમાં રાખવું જ જોઈએ, કારણ કે આ સરસવનું તેલ છે બહુ ઉપયોગી માનવામાં આવે છે। મિત્રો સરસવનું તેલ છે એનો સંબંધ છે એ સીધો શનિદેવની સાથે છે। આ સરસવનું તેલ છે તમારા શનિને બહુ બળવાન બનાવે છે, અને આ તેલને આપણે આપણા રસોડામાં રાખવું જોઈએ। આનાથી આપણા વ્યાપારમાં વૃદ્ધિ થાય છે, ધન અને ઐશ્વર્યની સાથે જોડાયેલા બધા જ સુખ આપણને પ્રાપ્ત થાય છે। તેલ છે એ શનિના પ્રકોપનો તમને શિકાર બનાવે છે।
આથી આપણે આપણા ઘરમાં તેલ ખૂટવા દેવું ન જોઈએ. આથી મિત્રો આપણે સરસવનું તેલ છે એ હંમેશા આપણા રસોડામાં રાખવું જોઈએ. એનાથી શનિદેવ છે આપણાથી પ્રસન્ન થાય છે. જો આપણા ઘરમાં રાંધવાનું તેલ ખૂટી જાય છે તો એનાથી બહુ અનર્થ થઈ શકે છે. આથી તેલ ક્યારે ખૂટવા દેવું ન જોઈએ. મિત્રો દર શનિવારે આપણે સરસવના તેલથી આપણે આ તેલ શનિદેવને ચડાવી દેવું જોઈએ. આનાથી આપણને બહુ આર્થિક લાભ થાય છે. તેમજ આપણને ક્યારે શનિદોષ નડતો નથી. મિત્રો એવું કહેવામાં આવે છે કે હનુમાનજીની લડાઈ પછી હનુમાનજીએ જ્યારે શનિદેવના શરીર ઉપર જ્યારે સરસવનું તેલ લગાવ્યું ત્યારે શનિદેવની પીડા છે એ સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારે જ શનિદેવ એવું કહ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ છે એ શ્રદ્ધાપૂર્વક શનિવારે મને આ સરસવનું તેલ ચડાવશે એ લોકોને શનિ સંબંધિત દોષોથી અને કષ્ટોથી મુક્તિ મળશે. તો મિત્રો આ ઘટના પછી જ દર શનિવારે શનિદેવને સરસવનું તેલ ચડાવવાની પરંપરા બની ગઈ છે. આટલા માટે મિત્રો હંમેશા આપણે આપણા ઘરમાં સરસવનું તેલ રાખવું જ જોઈએ. મિત્રો બીજી વસ્તુ વિશે વિશેષ રૂપમાં વાત કરીએ તો આપણે આપણા ઘરમાં મીઠું છે એ પણ ખૂટવા દેવું ન જોઈએ. કારણ કે મીઠાનો સંબંધ છે સીધો જ ભોજન સાથે થાય છે. અને જો એક ચપટી મીઠું છે તમારા જીવનમાં ઘણો ખરો બદલાવ લાવી શકે છે. મિત્રો અમે લોકો મીઠાને લગતી ઘણી બધી માહિતી તમને આપતા આવ્યા છીએ. મિત્રો જો આપણા ઘરમાં પણ મીઠું છે એ સાવ ખૂટી જાય છે તો આનાથી બહુ બધા વાસ્તુદોષ આપણને લાગી જાય છે. તેમજ આપણી અધોગતિ શરૂ થઈ જાય છે. મીઠું ખૂટી જવું એ રાહુને નારાજ કરી દે છે. આપણા ઘણા કામ છે એ ખરાબ થઈ જાય છે. મિત્રો આપણે કોઈને મીઠું આપવું પણ ન જોઈએ અને કોઈની પાસેથી મીઠું માંગવું પણ ન જોઈએ. આ વસ્તુ છે એ આપણા ઘરમાં બહુ મોટી મુશ્કેલી લઈને આવે છે. આથી કોઈને પણ કોઈના ઘરના રસોડામાં મીઠું છે એ ખૂટવા દેવું ન જોઈએ. જો એવું લાગે છે કે મીઠું થોડુંક ખૂટી ગયું છે તો આપણે પહેલેથી જ મીઠું લાવીને રાખી દેવું જોઈએ. અત્યારે તો હવે એવો સમય આવી ગયો છે કે ઘણા લોકો સિંધવ મીઠું છે એ વધારે વાપરતા થઈ ગયા છે. બધા લોકોને આનો ફાયદો ખબર પડી ગઈ છે. તો મિત્રો જે સાદું મીઠું હોય છે એ સફેદ હોય છે. પણ આ જ્યારે સેંધવ મીઠું હોય છે તો આ મીઠું છે એ શનિદેવની સાથે જોડાયેલું હોય છે. આથી જો તમે સેંધવ મીઠું વાપરતા હશો તો તમને ક્યારેય શનિદેવનો પ્રકોપ લાગી નહીં શકે. જો તમારા જીવનમાં અણધાર્યા મૃત્યુ આવી જતા હોય અથવા તો તમારા ઘરમાં ક્યારેય શાંતિ આવતી ન હોય તો તમે આ સેંધવ મીઠું વાપરી શકો છો. આનાથી તમારા જીવનમાં બધા જ ધન આવવાના રસ્તા છે ખુલવા લાગશે. તેમજ ઘરની મહિલાઓને પુત્રની પ્રાપ્તિ નહીં થતી હોય તો આનાથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. અને જો ઘરના કોઈ સભ્યોને શનિદોષ નડતો હોય તો તેમાંથી પણ તેમને મુક્તિ મળશે. આથી સેંધવ મીઠાની જેટલી પણ વાત કરીએ એટલી ઓછી છે. આ સિંધવ મીઠું છે તમારા મનને અને શરીરને શુદ્ધ કરે છે. આ તમને તમારા આધ્યાત્મિક વિકાસ તરફ લઈ જાય છે અને તમારી આંતરિક શક્તિને વધારે છે. અને જો મિત્રો આપણે કાળા મીઠાની વાત કરીએ તો એ અમુક જગ્યાએ જ કાળું મીઠું વાપરવામાં આવે છે. આ કાળા મીઠાની સુગંધ પણ કંઈક અલગ જ હોય છે. આ મીઠું છે લોકો ઉનાળામાં બહુ ખાતા હોય છે અને આ કાળું મીઠું છે એ મંગળ ગ્રહની સાથે જોડાયેલું છે. આ કાળું મીઠું છે તમારી અંદર સાહસ ભરી દેશે. જો આ કાળા મીઠાનો તમે ઉપયોગ કરશો તો તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તન આવશે. જો તમે આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છો છો તો આ કાળું મીઠું તમને જરૂર મદદ કરશે. તેમજ તમારી અંદર નકારાત્મક ઉર્જા છે તો એને પણ તે કાઢી નાખશે. જો તમારા મકાનમાં વીજળી મીટર અને વાયરિંગ દક્ષિણ પૂર્વમાં ન હોય તો એ જગ્યાએ આ મીઠું વીજળી મીટરની નજીક મૂકી દો. આ મીઠાનો નિયમિત ઉપયોગથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જો ઘરના કોઈ પણ ખૂણામાં વાસ્તુની ખામી હોય અને નકારાત્મક ઉર્જાની અસરમાં વધારો થયો હોય તો તે ખૂણામાં આ કાળું મીઠું તે દિશામાં ગ્લાસ અથવા પ્લાસ્ટિકની થાળીમાં મૂકવું ખૂબ ફાયદાકારક છે. મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુની વાત કરીએ તો એ ચોખા આવે છે.
આપણા શાસ્ત્રોમાં ચોખાને અક્ષત તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ચોખા છે એ ક્યારેય તૂટેલા હોવા ન જોઈએ. જો તૂટેલા ચોખા હશે તો તેને બહુ અશુભ માનવામાં આવે છે. આ ચોખા છે એ બધી જ પ્રકારની પૂજા આરાધનામાં આપણે વાપરીએ છીએ. આખા ચોખાથી દેવી દેવતા છે એ પ્રસન્ન થઈ જાય છે. આપણે ચોખા દ્વારા ખીર બનાવીને પણ આપણે દેવી દેવતાઓને અર્પણ કરીએ છીએ. જો કોઈ કારણસર તમારા જીવનમાં અશાંતિની સ્થિતિ આવી રહી છે અને તમે શાંતિ ઈચ્છો છો તો તેના માટે તમારે પૂર્ણિમાના દિવસે ચોખાનો ઉપાય કરવો જોઈએ. આ દિવસે ચોખાની ખીર બનાવીને ચંદ્રદેવને અર્પણ કરો. ચંદ્રદેવની પૂજા કરવાથી તે પ્રસન્ન થશે અને તમને ધન સહિત અનેક લાભ મળશે. ભગવાન વિષ્ણુને ચોખા અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમને ખુશ કરવા માટે તમે ગુરુવારે ચોખાનો ઉપાય કરી શકો છો. તેના માટે ગુરુવારે પીળા ચોખા તૈયાર કરો અને તેમાં મીઠાઈની સાથે કેસરનો ઉપયોગ કરો. આવું કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પરંતુ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે. ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવાથી તમને પૈસાની કમી નહીં આવે અને તમારું સૂતેલું નસીબ જાગી જશે. જો કોઈના પૂર્વજો ક્રોધિત હોય તો તે ગમે તેટલા પ્રયત્નો કરે તેને પ્રગતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ લાગે છે. જો તમે પિતૃદોષ દૂર કરવા માંગો છો તો તમારે તેના માટે ચોખાનું દાન કરવું જોઈએ. વાસ્તવમાં દાન કરવું શુભ છે અને તેના દ્વારા પુણ્ય પણ મેળવી શકાય છે. મંગળવારે રાંધેલા ભાત અને કઢીનો ભંડારો કરવો. જો તમે શનિદોષથી બચવા માંગતા હોવ તો ચોખામાં કાળા તલ મિક્સ કરીને દાન કરો. બીજી તરફ સૂર્ય દોષથી બચવા માટે ચોખામાં થોડી હળદર ઉમેરીને સૂર્યદેવને અર્પણ કરો. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં જોઈએ તો આપણે ચોખાને ચંદ્રનો કારક માનીએ છીએ, એટલે કે આપણા મનનો કારક માનવામાં આવે છે. તેમજ આને શુક્રનો પણ કારક માનવામાં આવે છે. મિત્રો, આને વિશેષ રૂપમાં જોઈએ તો પતિ પત્નીનો કારક તેમજ આપણે સુખ અને વૈભવની વસ્તુઓ પર શુક્રની અસર રહેલી હોય છે. આથી આપણે ક્યારેય પણ આ ચોખાને ખૂટવા દેવા ન જોઈએ. આ ચોખા છે આપણા શુક્રને નિયંત્રણમાં રાખે છે. મિત્રો, શુક્ર ગ્રહ છે એ જ તમને તમારા જીવનમાં ધન આપે છે. આથી તમારે હવે ધ્યાન રાખવું પડશે કે જો તમારા ઘરમાં ચોખા ખૂટી જાય છે તો એને ખૂટ્યા પહેલા જ બહારથી લઈ લેવા જોઈએ. ચોખાનો ડબ્બો છે એ ક્યારેય ખાલી ન હોવો જોઈએ અને જો ડબ્બો સાફ ખાલી થઈ ગયો હોય તો તેમાં 2-3 ચોખાના દાણા નાખી દેવા જોઈએ. તેમજ મિત્રો, ચોથી વસ્તુ વિશે વાત કરીએ તો તે હળદર આવે છે. મિત્રો, હળદર છે એનો પણ સંબંધ છે આપણા રસોડા સાથે બહુ સારો છે. હળદર વિના આપણી રસોઈ છે એ બહુ અધૂરી માનવામાં આવે છે. આયુર્વેદમાં આપણે જોઈએ તો હળદર એક ઔષધિ તરીકે માનવામાં આવે છે. હળદર વાળું દૂધ જો આપણે પીએ છીએ તો આનાથી બધા જ લોકો છે એ સ્વસ્થ થઈ જાય છે. આનાથી આપણું મન શાંત રહે છે અને આપણને આંતરિક ઉર્જા પ્રાપ્ત થાય છે. આથી મિત્રો, આપણે હળદરનું સેવન છે એ દરરોજ કરવું જોઈએ. આપણે દરરોજ દૂધમાં થોડીક હળદર નાખીને આપણે એ પી જવું જોઈએ. આમ જોઈએ તો પૂજા પાઠમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. વિષ્ણુ ભગવાનની પૂજા અને ગુરુ ગ્રહની પૂજા અને ગુરુવારનું વ્રત છે હળદર વગર પૂર્ણ નથી થતું અને આ ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે અને ગુરુ ગ્રહથી જ આપણા પરિવારના લોકોને ભાગ્ય છે એ જાગે છે. તેમજ ઘરના સંબંધો પણ આનાથી જળવાઈ રહે છે. તેમજ મિત્રો, હળદરનું સેવન છે એ આપણી તબિયતને પણ જાળવી રાખે છે. તે ક્યારે પણ આપણા શરીરમાં મોટાપો આવવા દેતું નથી. આથી બધા જ લોકોને હળદરનો ઉપયોગ જરૂર કરવો જોઈએ અને આપણા રસોડામાં ક્યારેય પણ હળદર ખૂટવા દેવી ન જોઈએ. અને જો આ વસ્તુની ભૂલ થશે તો આપણા ઘરમાંથી સૌભાગ્ય છે એ જતું રહેશે. આ રીતે મિત્રો, આપણા ઘરમાંથી લોટ પણ ક્યારેય ખૂટવો ન જોઈએ. મિત્રો, લોટનો ડબ્બો છે એ જો ખૂટી જાય છે તો એ પણ આપણને ગરીબ બનાવી દે છે. આથી આપણા ઘરમાંથી લોટ ક્યારેય ખૂટવો ન જોઈએ. મિત્રો, લોટનો ડબ્બો છે એનો સંબંધ છે અન્નપૂર્ણામાં સાથે સંબંધ રાખે છે. અન્નપૂર્ણામાને ધન દેવી માનવામાં આવે છે. મિત્રો, શનિવારના દિવસે આપણે ક્યારેય લોટના ડબ્બાને ધોવો ન જોઈએ. એની સાથે જ થોડોક લોટ છે ડબ્બામાં રાખવો જોઈએ
અને જો લોટના ડબ્બાને આપણે વારે વારે ધોવો ન જોઈએ. જો તેમાંથી લોટ ખૂટી જાય છે તો કોઈ કપડાથી તેને સાફ કરી દેવો જોઈએ, પણ વારે વારે આપણે લોટનો ડબ્બો ન ધોવો જોઈએ. અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો આપણા ઘરમાંથી ઘણું બધું ખૂટવા લાગે છે. તેમજ મિત્રો, જો તમારા ઘરમાં કોઈ સરકારી અધિકારી હોય અથવા તો જો તમે પણ સરકારી નોકરી કરતા હો અથવા તો કોઈ સરકારનું કામ કરતા હો અથવા તો તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ રાજકારણમાં જોડાયેલા હોય તો મિત્રો, તો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહની અનુકૂળતા હોવી જોઈએ. તો મિત્રો, તમારે હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમારા ઘરમાં ઘઉં ગોળ છે ક્યારે ખૂટવા દેવું ન જોઈએ. અને આ વસ્તુનું સેવન તમારે દરરોજ કરવું જોઈએ. ભલે થોડું ઘણું પણ તમારે આ વસ્તુનું સેવન કરવું જોઈએ. તો તમને આ બધી જ વસ્તુમાં માન સન્માન મળતું રહેશે. અને જો મિત્રો, તમારા ઘરના સભ્યો છે એ વારે વારે દુઃખી થઈ જાય છે અથવા તો તેને પોતાની જાત ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે તો ચંદ્ર ને મનનો કારક કહેવામાં આવ્યો છે. તો મિત્રો, તમારા ઘરમાં ક્યારે પણ સફેદ વસ્તુ છે એ ખૂટવી ન જોઈએ. સફેદ વસ્તુ જેવી કે આપણે રસોડામાં ખાંડ છે એને પણ ક્યારે ખૂટવા દેવી ન જોઈએ. એની સાથે લોટ અને ચોખાને પણ આપણે ખૂટવા દેવા ન જોઈએ. કારણ કે મિત્રો, સફેદ વસ્તુ છે એનો સીધો જ સંબંધ ચંદ્રની સાથે જોડવામાં આવે છે. આથી આપણે આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી વસ્તુ મિત્રો, મંગળ ગ્રહને માનવામાં આવે છે. પતિ પત્નીનો સંબંધ અથવા તો આપણા ઘરનું સુખ અને સૌભાગ્ય અને આપણા ઘરનું ધન છે બધાનો જ સંબંધ છે એ મંગળ ગ્રહ સાથે જોડાયેલો છે. જો તમારા બાળકો છે એ શાળામાં લીડર બનવા માંગતા હોય તો અને તે બધી જ વસ્તુઓમાં આગળ હોય તો મિત્રો, તમારે તમારા ઘરમાં લાલ મૈસૂરની દાળ, દાડમ અને મધ છે એ હંમેશા રાખવું જોઈએ. અને આપણે આ વસ્તુ ક્યારેય પણ આપણા ઘરમાંથી ખૂટવા દેવી ન જોઈએ. આવી જ રીતે મિત્રો, જુઓ, આપણે આપણા પરિવારનું સુખ અને સમૃદ્ધિ હંમેશા જાળવી રાખવું હોય તો બુધ ગ્રહનું આધિપત્ય છે આ બધી વસ્તુઓ ઉપર રહે છે. આની સાથે જ આપણે ઘરમાં લીલા શાકભાજી રાખવા જોઈએ. આનો સંબંધ સીધો જ બુધ ગ્રહ સાથે માનવામાં આવે છે. અને આ બધી જ વસ્તુ આપણે આપણા આહારમાં જોડવી જોઈએ. અને આ વસ્તુ છે આપણી બધી જ વસ્તુમાં આપણને લાભ પ્રાપ્ત કરે છે. બુધ ગ્રહને બુદ્ધિ, સમજદારી અને નિર્ણય ક્ષમતાનો કારક માનવામાં આવે છે. જે લોકોનો બુધ બળવાન હોય છે તેઓ નોકરી, વ્યવસાય અને શિક્ષણના ક્ષેત્રમાં નામ કમાય છે. તેઓ વધુ સારું પ્રદર્શન કરે છે. પરંતુ જેમની કુંડળીમાં બુધ ગ્રહ નબળો છે તેઓને નોકરી અથવા વ્યવસાયમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને શિક્ષણ પર પણ અસર થઈ શકે છે. આથી આપણે જો બુધ ગ્રહને મજબૂત બનાવવો હોય તો સૌથી સહેલો ઉપાય તમારે બુધવારે ઉપવાસ કરવાનો છે. આ માટે તમારે ઓછામાં ઓછા 17 બુધવાર ઉપવાસ રાખવો જોઈએ. તેમજ બુધવાર ભગવાન બુધને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લીલા વસ્ત્રો પહેરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બુધની અશુભ અસર દૂર થઈ જાય છે. બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ. જો બુધ નબળો હોય તો બુધવારે વ્રત રાખવું જોઈએ અને ભગવાન બુધ અને ભગવાન વિષ્ણુની પૂજા પૂર્ણ ભક્તિ સાથે કરવી જોઈએ. આ દિવસે તમારે મીઠા વગર મગનો બનેલો ખોરાક ખાવો જોઈએ. બુધવારના દિવસે બુધ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓ જેમ કે લીલું ઘાસ, આખા મગ, કાંસાના વાસણો, વાદળી ફૂલો, લીલા વાદળી વસ્ત્રો અને હાથીના દાંતથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. બુધને લગતી આ બધી જ વસ્તુ તમે કરશો તો તમારો બુધ ગ્રહ મજબૂત બની જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.